ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। સ્થાનિક સ્તરે ત્રણેય પાર્ટીઓએ પોતાની શક્તિ જોકી દીધી છે અને મતદારોને રીઝવવા માટે જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। હવે તાજ કોને પહેરાવો તે સંપૂર્ણપણે જનતાના હાથમાં છે, પરંતુ આ વખતે પ્રજાનો મૂડ થોડો બદલાયેલો દેખાઈ રહ્યો છે। દર 5 વર્ષે મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ઘણા વાયદા અધૂરા જ રહી જતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, જેના કારણે પ્રજા હવે વધુ સાવધાન બની ગઈ છે। વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તારમાં લોકો અધૂરા વિકાસ કાર્યોથી પરેશાન છે। રોડના ખાતમુહૂર્ત તો કરવામાં આવે છે, પરંતુ કામ પૂર્ણ ન થવાના કારણે અનેક ગામોમાં અસંતોષનો માહોલ છે। આ ઉપરાંત અનેક પડતર પ્રશ્નો આજે પણ ઉકેલાયા નથી। આ તમામ મુદ્દાઓ આ વખતની ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે। મતદારો હવે માત્ર વાયદા નહીં, પરંતુ હકીકતમાં થયેલા કામના આધારે પોતાનો મત આપશે। હવે જોવાનું રહેશે કે પ્રજાનો વિશ્વાસ કોની તરફ વળે છે અને તળાજાની રાજકીય ગાદી પર કોણ બેસે છે।